જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્ત અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીને દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથે ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમૃત સાગરમાં હવે અત્યારે આપણે ત્રીજું પ્રકરણ છે, કર્મ, ગુણ, દોષ અને સ્વભાવ. હવે જો આમાં આપણે જે સાધકને આ છે સાગર, એટલે કેટલી બધી બાબતોનું આપણને ટકોર કરીને જે ચૈતન્ય કઈ રીતે આગળ વધે એના માટેના જે બધા પ્રયત્નો હોય, એના માટે જે કાંઈ પણ ઉપદેશ કરવાનો હોય કે આપણે શું કરવાનું ને શું નહીં કરવાનું, એના વિશેનું એક પછી એક જ્ઞાન બધું આપણને આમાં ક્રમવાર પછી એક એક પગથિયું જેમ જેમ આપણે ચડતા જઈએ એ રીતે એમ આપણને આગળ કહેતા જાય છે. સૌથી પહેલું પ્રકરણ જે હતું મનુષ્ય દેહની અગત્યતા. મનુષ્ય દેહ આપણને શેના માટે મળ્યો છે એના માટેનું હતું કે પછી આપણે શું કરવાનું, આ મનુષ્ય દેહથી કરવાનું શું છે. પછી મનુષ્ય દેહનું ખબર પડે કે શું કરવાનું છે તો આપણામાં કેવો વિવેક હોવો જોઈએ, કે આપણામાં શું જ્ઞાન હોવું જોઈએ કે જેનાથી આપણે આગળ વધી શકીએ. હવે ઈ જે જયારે આપણને ખબર પડી જાય એના પછી આપણે આપણી અંદરનું, પેલા બધું બહારનું કે કેવી રીતે આપણે પંચવર્તમાન પાડવાના અને શું કરવાનું એ બધું હવે અંદર, તો કે અંદર આપણે જે બધું જે સૌથી વધારે નડતર રૂપ છે એ આપણે આપણા સ્વભાવ જ નડતા હોય છે. કોઈ પણ ચૈતન્યને એના જીવમાં કે જ્યારે પણ એ સાધના કરતો હોય ત્યારે એને આગળ વધવામાં જો કોઈ અડચણ રૂપ હોય ને તો કે છે કે પોતાનો સ્વભાવ, પોતાની માન્યતા. કારણ કે આ બધી જે પ્રગતિ છે એ ભાવાત્મક છે, ભાવ જગતથી જ આપણે આગળ વધવાનું છે. આપણે કે છે ને કે માનસી પૂજા કરતા કરતા આપણે ભગવાન સાથે એટલા બધા તાદાત્મ્ય એકાત્મપણું કરી લેવાનું કે એ આપણે પ્રત્યક્ષ આપણને જે એવો અનુભવ આપણને થવા માંડે. તો એમાં જે નડતર રૂપ છે, આપણે જે ચૈતન્યને આગળ વધવામાં જે આપણને અવરોધ કરે છે, તો કે કોણ છે, તો કે એને શું છે એને ઓળખવાના અને એને દૂર કેવી રીતે કરવાના, એના બધાનું જે જ્ઞાન છે એના વિશેનું આ જે પ્રકરણ છે એ છે. એમાં શરૂઆતમાં જે કે ને સમરી, એમાં શું છે આ પ્રકરણમાં, તો કે એમાં જે છે એ પેલા આપણે વાંચીએ કે સ્વાભાવિક પ્રકૃતિ અને ગુણ દોષ વ્યક્તિ અલગ હોય છે. કે છે ને તુંડેર મતિર્ભિન્ના, દરેકે દરેક જેટલા માથા એટલે પ્રકૃતિનો એ લોકોની માન્યતા ને બધું જુદું. એક જ વસ્તુ સ્થિતિને એક જણ જુદી રીતે મૂલવે, બીજી વ્યક્તિ હોય એને જુદી રીતે મૂલવે. કોકને એ પોઝિટિવ દેખાય તો કોકને એના સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે નેગેટિવ પણ દેખાય. એટલે સ્વભાવ પ્રકૃતિ જે છે એ માણસના ગુણ દોષ દરેક વ્યક્તિના જુદા જુદા હોય છે. પરંતુ સાધકે પોતાની આધ્યાત્મિક પ્રગતિ માટે પોતાના ગુણ દોષ પ્રત્યે સભાનતા કેળવવી અનિવાર્ય છે. એ નિવારી શકાય એવું છે જ નહીં. આ એક વસ્તુ એવી છે કે જેને આપણે નિવારી ન શકીએ. જે આપણે આપણી જાતને જો સાધક માનતા હોઈએ તો જો સાધક હોય તો એને આ વસ્તુનું એની જાગૃતિ એનામાં હોવી જરૂરી છે. એને જાગૃત રહેવું જોઈએ કે મારામાં કયા કયા ગુણ છે અને કયા કયા દોષ છે. મારે જે સાધના પથ છે એમાં મને ધારો કે મારો ગુણ છે છતાં પણ એ અવરોધક બને છે, બાધક બને છે કે મને મદદ કરે છે, અથવા તો મારામાં જે કાંઈ પણ દોષ છે તો એ કયા કયા દોષ છે જે મને મારા જે લક્ષ્ય છે, મારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મને બાધક બને છે અને મને આગળ વધવા નથી દેતું. તો કે એ ખૂબ જ જરૂરી છે. આ જે વસ્તુ છે એની જાણકારી મેળવવી, એના પ્રત્યે સજાગ રહેવું, જાગૃતિ કેળવવી અને જાણપણા રૂપી દરવાજે ઉભા રહીને જે એને દૂર કરવાનું હોય એને દૂર કરવું અને અપનાવવાનું હોય એને અપનાવવું એ અનિવાર્ય છે. એને નિવારી શકાય એવું જ નથી. આ વસ્તુ ખૂબ જ આવશ્યક છે અને જરૂરી છે. કારણ કે કહે છે ને કે તલ ભાર કસર, ભગવાનના ધામમાં ભગવાન પોતાના મુક્તમાં રહેવા દેવા માંગતા નથી. તો આ બધી કસરો છે. આ જે બધા પ્રકરણો છે ને એ બધી કસરો છે જે આપણને જ્ઞાન કરે છે મામા, કે આ બધી કસરો તમારે આટલી કસરો હોઈ શકે છે. બધી આપણામાં હોય એવું નથી, પણ આટલી હોઈ શકે છે. એમાંથી આપણામાં શું છે, આપણે શું નિવારવાનું છે અને શું અપનાવવાનું છે, જેનાથી આપણે એટલે કે આમ જોવા જઈએ તો મામાની કેટલી મોટી કરુણા અને દયા કે એમ કે ને કે સાચો પથ બતાવી દીધો
કે આ પથ ઉપર ચાલવા માટે તમારે આટલું આટલું સહાયક છે, આટલી આટલી વસ્તુ બાધક છે. એટલે એ વસ્તુ આની જે સભાનતા છે આપણામાં, પ્રકૃતિ દોષ કયા કયા છે આપણામાં, એ બધું એની જાગૃતતા એક સાધક પાસે હોવી ખૂબ જ જરૂરી છે. પોતાના ગુણ દોષ ઓળખાવા એ સાધકની સાચા પથ પર ગતિ સૂચવે છે. એ ચાલવાનું શરૂઆત જ ત્યાંથી થાય. જો તમે આપણને ખબર જ ના હોય કે મારામાં ગુણ કયા છે, મારે જો મને ભગવાન પ્રત્યે પ્રેમ છે કે નથી, એ ખબર જ ના હોય તો કઈ રીતે આપણે ભગવાનને પ્રેમ કરવાના? અથવા તો પ્રેમ છે તો કઈ રીતનો પ્રેમ છે? સખા ભાવ છે, દાસ ભાવ છે, કઈ રીતનો પ્રેમ છે? એ જે પ્રેમ ભાવ છે એ ભગવાન પ્રત્યેનો એક ગુણ છે. તો પણ એ ગુણની પણ આપણને જાણકારી તો હોવી જોઈએ ને, કે આપણને કઈ, અને એ પ્રેમ છે તો એ પ્રેમને મારે કઈ રીતે વધારવો કે જેનાથી હું ભગવાનની વધુ નજીક પહોંચી શકું. તો એની જે છે એ ગતિ જો આપણને ખબર પડે તો આપણે ગતિ કરી શકીએ ને, એ સાધના પથ ઉપર તો ચાલી શકીએ આપણે. પણ ખબર જ ના હોય કે ભગવાન પ્રત્યે મને પ્રેમ છે કે નથી પ્રેમ, કે મને ધ્યાન કરવું વિશેષ ગમે છે, કે મને ભક્તિ કરવી વિશેષ ગમે છે, કે મને માળા ફેરવવી વિશેષ ગમે છે, કીર્તન ભક્તિ ગમે છે કે જ્ઞાન ભક્તિ વધારે ગમે, કોઈ પણ કઈ પણ વસ્તુ એ જે છે એની જાણકારી હોવી, એટલે કે છે ને બધાનું જ્ઞાન હોવું જરૂરી છે. આપણામાં કયા કયા દોષો છે એનું એ જ્ઞાન હોવું જરૂરી છે, કે જેથી આપણે જો એ આપણને નડતરરૂપ થતું હોય તો એને દૂર કરવાના. તો એના પણ પાછા આપણને રસ્તા મુક્તો બતાડે જ છે કે આવા જે તમારામાં અવગુણો ભરેલા પડ્યા હોય તો એને કેવી રીતે દૂર કરવા. તો કે એ જે બધા છે ઈ જો એક વખત આપણને જાગૃત રહીએ આપણે, તો એ સાચા જે આપણે જે પથ છે, આપણે સાધકનો જે આપણે પ્રાપ્તિ કરવાનું જે લક્ષ્ય છે એની એ સાચા રસ્તા પર આપણે જઈએ છીએ, એની અને આપણે ગતિ કરી શકીશું એવું એ સૂચન કરે છે. જો આપણને આવા બધા વિચારો આવતા હોય અને આપણે એ વિચારોને પ્રત્યે પ્રયત્નશીલ થતા હોઈએ તો આપણે માનવાનું કે આપણો જે પથ છે એ સાચો પથ છે, અને આપણે એ પથ ઉપર આપણે આગળ ચાલીને આપણા ચૈતન્યની ઉર્ધ્વીકરણ કરીને આપણે આપણી ગતિ આગળ ને આગળ વધારી શકીશું એવું સૂચન જો આપણને આવા વિચારો આવતા હોય તો થઈ શકે એવું આપણે માનવાનું. એટલે આપણને શું વિચારો આવવા જોઈએ એ પણ અહીંયા મામા આપણને અહીંયા સમજાવે છે કે તમારા ગુણ વિશે પણ તમને જાણકારી હોવી જોઈએ, દોષો વિશે પણ જાણકારી હોવી જોઈએ. જો એવું હોય તો માનવાનું કે હા, હવે હું આધ્યાત્મિક પથ ઉપર આગળ ચાલી શકીશ. દોષોની ઓળખ થવી એ જ પ્રભુની મહદ કૃપા છે, સૌથી મોટી કૃપા. કારણ કે એ કૃપા, જો કૃપા ન હોય, ધારો કે આપણે બાઘા ચકવા જેમ આપણે રહેતા હોઈએ કે આપણને કઈ ભાન જ ન હોય, કે જેનો લાગે પશુ તુલ્ય જીવન જીવતા હોઈએ કે આપણામાં સારું શું ખરાબ શું કોઈનું શું જેમ બસ જીવે રાખીએ છીએ. તો સાધના પથ કેવી રીતે, સાધના પથ ઉપર ચલાય જ કઈ રીતે? પ્રભુ પ્રાપ્તિ કરવી છે કે રોજ ઉઠીને બસ એક કોઈ લક્ષ્ય નહીં, બસ ખાલી પૂજા કરવાની છે તો પૂજા કરી લીધી, ધ્યાન કરવાનું છે તો ધ્યાન કર. પણ ધ્યાન કરીને શું મેળવવું છે એ તો ખબર હોવી જોઈએ ને, કે કેવા મહારાજ મેળવવાના છે, કેવા મારે શું પ્રાપ્તિ કરવાની છે, એ કઈ ખબર જ ના હોય તો કે છે ને કે આમ ઓલા પશુ તુલ્ય અને અર્ધદગ્ધની જેમ જીવતા હોઈએ, ઓલા મંદ બુદ્ધિની જેમ. અધ્યાત્મની અંદર તો આપણે મંદ બુદ્ધિ જેવા જ કહેવાઈએ, કે એમાં ઝીણી બુદ્ધિ આપણી હોય નહીં. જો ઝીણી બુદ્ધિ હોય તો આપણે લક્ષ્યચ્યુત કોઈ દિવસ થાય નહીં. તો ઈ બધું જો મોટા મુક્તની ઈ જ કૃપા છે કે આપણને જો આપણા ગુણ અને દોષ બેવની જાણકારી હોય અને આપણે એના પ્રત્યે સજાગ થઈએ કે હા ભાઈ, મારામાં આટલું આટલું છે, ઉણપો છે, એને મારે દૂર કરવાની છે, અને જે બધું છે એને વધારે ગુણો છે એને વધારે મારે બળવત્તર બનાવીને એને આગળ મારા રસ્તાને એને સાધક જે છે એને બાધક નહીં, પણ મારે એને મને મદદરૂપ થાય એવી રીતે મારે તૈયાર થવાનું છે. તો એ જ મોટી કૃપા. કારણ કે એ ન હોય તો આપણે આગળ વધી જ ન શકીએ. આનું જ્ઞાન ન હોય તો કોઈ સાધક આગળ વધી શકે નહીં. પ્રભુ પ્રાપ્તિ કરવા નીકળેલા સાધકમાં કોઈ પણ જાતની ખામી કચાશ અવરોધક બને છે. તલભાર કોઈ પણ જાતની ખામી હોવી, એટલે આપણે કહે ને કે જે મુક્ત દશાને પામે અથવા તો જે સાધક હોય એને ધીરે ધીરે પોતાના જીવનમાં, કોઈને ભલે ને બહાર દેખાય કે ન દેખાય, પણ પોતાના જીવનમાં અંદર તો પોતાને એમ લાગવું જ જોઈએ
કે મારા જીવનમાં કંઈક ને કંઈક પરિવર્તન આવી રહ્યું છે, સારું કે ખરાબ. ઘણી વખત એમાં શું થાય કે કોઈ વખત એવો સંગદોષ લાગી ગયો હોય, અથવા તો વાતાવરણ એવું હોય કે દેશકાળ એવા હોય, તો આપણે જે ભગવાન ભજવાનું જે છે ઓછું થઈ જાય. તો ઘણી વખત પાછી વૃત્તિ થાય, મન દોડાઈ જાય, કંઈક એવા સમય સંજોગો આવે તો ભગવાનને આપણે વધારે સરખી રીતે ભજી ન શકીએ, કંઈક ઉણપો આવી જાય, બધું ઘણું બધું થયા કરતું. પણ ઈ જે છે આપણે એવી જે કાંઈ પણ કચાશ છે, તો ઈ આપણે જે પથ ઉપર આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ એમાં એ એક અવરોધ બની જાય. આપણી જે કાંઈ પણ હોય ને તો પ્રભુ, કારણ કે આપણું લક્ષ્ય શું છે, તો કે પ્રભુ પ્રાપ્તિ કરવાનું છે. તો એમાં આવી કોઈ પણ કચાશ હોય, આળસ હોય, પ્રમાદ હોય, જિદ્દીપણું હોય કે કાંઈ પણ એવી ગમે તે હોય, પ્રકૃતિ દોષ હોય કાંઈ પણ, તો ઈ અવરોધક બની જાય છે. એટલે સાધકે પોતાના ગુણ દોષ ઓળખી તેને દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહેવું. આમ બની શકે છે કે એવું આ લોકમાં એમ કહેવાતું હોય કે આ ગુણ છે, પણ એ ગુણ આપણને અધ્યાત્મમાં એ કંઈ કામ લાગે એવો ન હોય, તો એ ગુણને આપણે દૂર કરવો પડે. અને બીજા દોષો જે હોય, એ જે બધા દોષો છે, દોષોને તો દૂર કરવાના જ હોય. એના માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાનું. એવું જરૂરી નથી કે આપણે, કારણ કે એ પ્રકૃતિ દોષો જે બધા હોય, કોકને અનંત જન્મના હોય તો નીકળતા વારે લાગે, અને કોકને હોય તો તરત જ નીકળી જાય, નાનકડા મસ્ત થોડાક પ્રયત્ન, કારણ કે પૂર્વે કરીને આવ્યા હોય. વચનામૃતમાં મહારાજ કહે છે ને, ઓલું મોત ધોવાનું હોય તો કેટલાય દિવસ પલાળે ને બાફે ને કરે ને, મલમલનું કપડું તો તરત જ ધોવાઈ જાય. એવી રીતે આપણા જે ગુણ દોષ છે, જો આપણને હંમેશા પ્રયત્નશીલ રહેવું. જરૂરી નથી કે તરત જ દૂર થઈ જાય. દૂર થઈ જાય તો સારી વાત છે, આપણે આગળ વધવાનું છે. પણ બની શકે કે એવા પ્રકૃતિ એમ કે છે ને કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. પ્રકૃતિ બદલાવી સહેલી નથી, પણ આપણે પ્રયત્ન કરવાનું, પ્રયત્નશીલ હંમેશા રહેવાનું. તો જો આપણે પ્રયત્ન કરતા રહીએ ને, તો એમાં એક ભગવાન એમ કે ને કે ભગવાન જ્યાં જુએ છે કે આ મંડ્યો રહ્યો છે, તો પછી સહાય કરે. અને મોટા મુક્તાના આશીર્વાદ હોય આપણને. આપણે મંડ્યા રોજ પ્રાર્થના કરતા હોઈએ તો 100% એ લોકો આપણને સહાય કરે, અને આપણે જેમાં પ્રયત્ન કરીએ છીએ એમાં આપણને સફળતા ચોક્કસ અપાવે. એટલે આપણે જે છે, એટલે સૌથી મોટી કૃપા કઈ, તો કે આપણામાં જે ગુણ અને દોષ રહેલા છે એની આપણને ઓળખાણ થવી. ત્યારે જયારે આપણને ઓળખાણ થવા માંડે, આપણને અંદર ખબર પડે કે હારું મારામાં આટલા તો ગુણ ભર્યા છે, આટલા મારામાં ગુણ છે, તો સમજવાનું કે મોટા મુક્તની કૃપા આપણા પર છે અને એ આપણા પર રાજી છે. અને જો હું હવે પુરુષ પ્રયત્ન કરીશ અને સાધના કરીશ તો ચોક્કસ મને એમાં સફળતા મળશે, કારણ કે મોટા પુરુષનો રાજીપો છે. કેવી રીતે ખબર પડી, તો કે મને મારા ગુણ અને દોષ ઓળખાય છે. એ ઓળખાણ પડે છે એટલે મુક્ત પુરુષનો હાથ આપણા પર છે, એમનો કૃપા પ્રસાદ આપણને મળેલો છે. અને આપણે ધીરે ધીરે આગળ જો પ્રયત્ન કરશું તો આપણે આગળ વધાશે, અને આપણો રસ્તો સાચો છે. એ બધું આમાં જયારે આપણને ગુણ દોષની આપણી પરખ થાય ત્યારે, અને એના માટે આપણે પછી એક સાધકે જયારે ઓળખાણ થઈ જાય પછી એને કાઢવાના પ્રયત્નો કરવાના. હંમેશા પ્રયત્નશીલ, નીકળે ન નીકળે એ બધું આપણે નથી જોવાનું. આપણે શું કરવાનું, તો કે આપણે ભણ કરવાનું, પરીક્ષામાં પાસ થવું કે ના થવું એ પછી શિક્ષકના હાથમાં હોય ને, કે આપણને કેટલા માર્ક આપવાનું. આપણે તો તૈયારી કરી અને આપણું પેપર લખી આવવાનું. આપણે જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબો આપણે લખીને આવતા રહેવાનું. પછી કેટલા માર્ક આપવા, પાસ કરવું, નપાસ કરવું, પહેલો ક્લાસ ફર્સ્ટ ક્લાસ આપવો છે, એ બધું શિક્ષક પર. એટલે આપણા જે ગુરુદેવ છે, આપણા ભગવાન છે, એના ઉપર છોડી દેવાનું કે જે ક્યારે પાસ કરવા, શું કરવા, એ હમણાં આ વખતે નપાસ કરવા કે આ વખતે પાસ કરવા, કે ગ્રેસ માર્ક્સ આપવા કે ડિસ્ટિંક્શન આપવું, કે જે કાંઈ પણ હોય એ બધું એના પર છોડી દેવાનું. એટલે આપણું કામ શું છે, તો કે આપણું કામ એટલું જ છે કે આપણે જે હંમેશા પ્રયત્નશીલ રહેવાનું, કે જે ગુણ દોષ છે એને ઓળખીને દૂર કરવાનું. એને દૂર કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાનું. અને જે કંઈ પણ કર્મ ભોગવવાના હોય તેને હિંમતભેર ભોગવી આગળ ને આગળ પ્રગતિ સાધતા રહેવું જોઈએ. બસ આ જે પ્રકરણ છે એમાં આટલું આપણને કહેવા માંગે છે. આપણે કર્મ તો આપણે આ કર્મ ભોગવટા માટે તો આપણને આ દેહ મળ્યો છે ને, આ જન્મ જ એટલા માટે છે કે જે કાંઈ પણ એને પ્રગતિ સાધવા માટે છે. તો કાંઈ પણ કર્મ હશે પ્રારબ્ધમાં જે લખેલા હશે, બાકી જે ક્રિયામણ ને સંચિત કર્મ હશે
એ તો મોટા મુક્ત એવા દયાળુ છે, અને જે માફ કરવા જેવા હશે એ તો એને ક્યારના ઉડાડી જ મૂક્યા હોય ને, કારણ કે એમનો વાયરો અડે તોય કેટલાય ઉડી જતા હોય છે. આપણા કર્મના જે બધા કર્મ બંધનો હોય કેટલાય કાઢી નાખે. પણ જે પ્રારબ્ધ કર્મ હોય એને આપણે ઈ ભોગવવાથી જો આપણો ચૈતન્ય વધુ ને વધુ નિર્મળ થવાનો હોય અને આપણે ભગવાનની વધુ નજીક પહોંચવાનો હોય, તો પછી બીક શું કામ? જો આપણે સાધક છીએ તો સાધકના જીવનમાં જે કાંઈ પણ આવે ભગવાન આપે છે, અને એનાથી આપણો ચૈતન્ય વધુ ને વધુ ચોખ્ખો થઈ અને ભગવાનની નજીક પહોંચવાનો હોય તો ભલે થાય. આપણે એમ એટલે એવી હિંમત રાખવાની, કારણ કે આ જીવન છે એમાં ઊંચ નીચ તો આવવાની. કોઈનું જીવન એક સરખું હોય ને, એમ જો મોનોટોની થઈ જાય ને એક સરખું જ રોજ જ એક ધારો કે આપણે એમ વિચાર કરીએ કે એક ધારું રોજ દાળ ભાત શાક રોટલી ખાઈ લેવાના, સવારે ઉઠવાનું, નાવાનું, એકનો એક ક્રમ, એમાં કોઈ જ ફેરફાર નહીં કોઈ, તો આપણને ગમશે કાંઈ? રોજ જે રીતે આપણે કાર્ય કરતા હોય, જે માણસને મળતા હોય, રોજ એકની એક જ વાત કરવાની હોય, બે વાતમાં કાંઈ નવીનતા ન હોય, એકનું એક જ કાર્ય હોય તો કંટાળો આવે કે નહીં? તમે આમ આપણે વિચારી જોઈએ, એકનું એક કાર્ય, બીજું કોઈ જ કાર્ય નહીં, એમાં કોઈ જાતની નવીનતા નહીં. પણ જે જીવનમાં ઊંચ નીચ હોય છે ને, જ્યારે કંઈક ખરાબ થાય ને ત્યારે જ સારાની આપણને કદર થાય. એટલે એવું જે હોય ત્યારે આવું કંઈક એમ કે છે ને કે દરેક આ દિવસો પણ નીકળી જશે. એમ કે ધારો કે આપણે અત્યારે બની શકે છે કે આપણને દેખીતી રીતે લોક વ્યવહારમાં બધાને એમ થાય કે આના જીવનમાં આટલું બધું દુઃખ છે, આ માણસ તો આટલો બધો દુઃખી છે, પણ એના ચૈતન્યનું કેટલું બધું ઉર્ધ્વીકરણ થતું હશે એ આપણને શું ખબર પડે? કે આટલા કર્મો જે ભોગવી નાખે તો શુદ્ધ થઈને મહારાજની મૂર્તિને પ્રાપ્ત કરી નાખે એવું પણ બને ને, કારણ કે એ સાધક છે અને ભગવાનને પામવાના પ્રયત્ન કરી રહ્યો છે. એટલા માટે એને ઈ જે પ્રારબ્ધ ભોગવવાના છે એને કઈ આમ પ્રકૃતિના નિયમ પ્રમાણે જે રીતે ભોગવવાના હોય એવી રીતનું નથી. આપણે જયારે સાધક બનીએ છીએ ત્યારે જ આપણા જે કાંઈ પણ કર્મો આપણને ભોગવવાના આવે છે એ બધા આપણને ભગવાન તરફ લઈ જવા માટેના હોય છે. એટલે એના માટે તો પછી હિંમત બેરી ભોગવવાના ને. એટલે જ મામા કહે છે ને કે આપણા જીવનમાં જે કાંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થયું એનો સહર્ષ સ્વીકાર. કોઈ પણ પરિસ્થિતિ હોય, સારી હોય કે ખરાબ હોય, એનો સહર્ષ સ્વીકાર કરવાનો. ખાલી સ્વીકાર નહીં, સહર્ષ સ્વીકાર કરવાનો અને ભગવાનનું ભજન કરવાનું નિર્વિકલ્પ થઈને. કોઈ પણ જાતના સંકલ્પ વિકલ્પ કે મને કેમ આમ નહીં, મેં તો આ કોઈનું જીવનમાં કોઈનું કાંઈ ખરાબ કર્યું નથી, તોય મને શું કામ, મને જ શું કામ આમ, કે આપણે કોઈનું ખરાબ કર્યું હોય તો મને આવું થાય તો સમજ્યા આપણે, મેં તો કોઈ દિવસ કોઈનું કાંઈ બગાડ્યું નથી. મોટા ભાગના ને બધાને આપણને આવા પ્રશ્નો હોય. આપણા ન હોય ને તો સામેવાળી વ્યક્તિ માટે આપણે એવું વિચારતો હોય એટલા ભલા માણસ છે ને કે એને જીવનમાં કોઈનું કાંઈ બગાડ્યું નહીં હોય, પણ ખબર નહીં કેમાં. અલા ભાઈ, એને જીવનમાં એ એટલા સારા છે એટલે જ એને કસોટી છે, એને ભગવાન પૂરું કરાવવાના છે. જેમ જેમ વિદ્યાર્થી વધુ ને વધુ હોશિયાર, એની વધુ ને વધુ આકરી કસોટી. મામાં કે જ છે કે જેવો ઈ માર્ગે ચાલે એટલે કસોટી મૂકે. આપણે માર્ગે ચાલ્યા તો સમજી જ લેવાનું કે કસોટી આવશે. હવે ઈ કસોટી કયા પ્રકારની છે એ ભગવાન નક્કી કરે, કે એના મુક્તો જે મળ્યા છે એ નક્કી કરે. આપણે ઈ માર્ગે ચાલીએ તો હવે શારીરિક એને કસોટી આપવી, માનસિક આપવી, વ્યવહારિક આપવી કે ન આપવી, એ ચૈતન્ય કઈ રીતે આગળ વધશે એ ભગવાન. તો હવે આપણે ધારો કે કંઈક ઊંચ નીચ આવે આપણા જીવનમાં તો હિંમત ભેર એનો સામનો કરવાનો, એના સોલ્યુશન વિચારવાનું. કે આ એક ધારો કે એક મુસીબત આવી છે તો એ મુસીબત છે એમ જ બોલ્યા કરવાથી એ કાંઈ મુસીબત દૂર નથી થઈ જવાની. કે આપણે શા માટે કોઈ ચમત્કારની આશા રાખી? એના માટે ચાલો આ મુસીબત છે, 100%ની વાત છે, પણ એનું સોલ્યુશન શું છે એનું? હવે એનું શું કરવાથી આ મુસીબત દૂર થઈ શકે એમ છે, અથવા તો એ મુસીબત હળવી એ થઈ શકે એવું છે? કોની મદદ લેવાથી, કોનું ગાઈડન્સ લઉં, કે કોની સલાહ લઉં કે હું આમ કરું, કે આના શું માર્ગ હોઈ શકે? એના માટેના પૂરતા પ્રયત્નો કરીએ હિંમત ગુમાવ્યા વગર, તો ભગવાન તરત જ સહાય કરે. અને એ દુઃખે મામા કે છે ને કે હા, તમે કસોટી મૂકી છે, કસોટી દૂર પણ એ જ કરશે અને સહન કરવાની શક્તિ પણ એ જ આપશે. અને મામા એમ કે છે કે કોઈ પણ જીવને સહન ન થઈ શકે એટલું બધું દુઃખ ભગવાન ક્યારેય નથી આપતા. એ જીવથી એ સહન થાય એટલું જ આપે છે.
તો અને ધારો કે બહુ કઠણ એવા કાળ હોય ને એ ચૈતન્યને શુદ્ધ કરવાનો હોય તો થોડુંક વધારે આપે તો શું ફરક પડે છે. આ દેહ તો હવે આવા તો અનંત દેહ પડી ગયા, બરાબર. એમ આવું બધું વિચારવાનું, વિચારીને આપણે હિંમત રાખવાની. આમાં શું કે છે મામા કે આપણને કોઈ પણ વસ્તુ આપણે જે કર્મ ભોગવવાના આપણા નસીબમાં આપણે આવ્યા હોય, આપણને મોટા મુક્ત મળ્યા છે ને એને આશીર્વાદ આપ્યા છે કે અમે તમારું પૂરું કરશું, તો હવે પૂરું કઈ રીતે કરવું એને નક્કી કરવા દેવું ને. આપણે કેમ આપણે આપણી મરજી પ્રમાણે કે ભાઈ કઈ દુખે ન આવે ને સુખે ન, હું પૂરેપૂરું ધ્યાન ભજન ન કરું છતાં પણ તમે મને પૂરું કરો, એ ન હોય. એટલે હિંમત ભેર ભોગવી આગળ ને આગળ પ્રગતિ સાધતા રહેવું જોઈએ. આપણું જે લક્ષ્ય છે એ તરફ, કારણ કે આપણને એક વખત ખબર પડી ગઈ કે આપણા ગુણ દોષ શું છે એ આપણને ખબર છે, અને આપણે સાચા રસ્તા પર છીએ તો રસ્તો આપણને મળી ગયો છે, પછી તો એના પર ચાલવા જ માંડવાનું ને. જ્યાં સુધી આપણને રસ્તો, મોટા ભાગના તો રસ્તો મળતો જ નથી હોતો. સાધના શું કરવી, કેવી રીતે કરવી, મોટા પુરુષને કેવી રીતે રાજી કરવી, ક્યાંક કોઈને આપણે આમ મોટા ભાગે આમ ઉપલક લેયા દ્રષ્ટિએ જોઈએ તો ક્યાંક કોઈને સમજમાં આવતું એવું આપણને દેખાય છે. જો આપણને આપણી જાતને આપણે એમ માનતા હોઈએ કે આપણને ખબર છે અને મોટા મુક્તને આપણા ઉપર રાજીપો છે, તો હવે જો ન કરીએ તો આપણા જેવું ખરાબ કે આપણે કહેવાય ને મૂર્ખું કોઈ ના કહેવાય. એટલે આપણા આમાં જે છે આમાં આપણને આપણું જે વસ્તુ છે આપણે સાધના પથ પર કઈ રીતે આગળ વધી શકીએ એના વિશેનું માર્ગદર્શન આપણને અહીંયા આપે છે. હવે પહેલો મુદ્દો છે એમાં મામા કહે છે, મહારાજ તથા તેમના અનાદિ મુક્તને જીવોના બીજા નાના મોટા અમુક પ્રકૃતિ દોષો હોય તેનો અણગમો એટલો બધો નથી હોતો. એટલે મુક્ત અનાદિ મુક્ત જે છે જીવનના નાના મોટા એટલે શું કહેવાય, જિદ્દી સ્વભાવ હોય, ધારો કે આળસ હોય, પ્રમાદ હોય, બરાબર. એવા પોતાનું ધાર્યું કરાવવાની ટેવ હોય, એકવાર નક્કી કરવું ભલે ને ખોટું હોય તો પછી લીધી વાત મૂકે નહીં. આપણે એમ કહીએ છીએ ને કે આ હવે લીધી વાત મૂકશે નહીં. એને એકવાર નક્કી કરી નાખ્યું હોય કે પછી બધાય કઈ મરી જાય કે આમ નથી બરાબર, તો એ માનવા તૈયાર ન થાય. અને ધારો કે અંદર સમજી જાય પણ પોતાનું એકવાર નક્કી કરેલી વાત બરાબર ન કહેવાય, મારી વાત મારે મૂકવી પડશે, એવા બધા હઠીલા સ્વભાવ હોય, બહુ બોલ કરવાની ટેવ હોય. આ બધા શું કહેવાય, નાના મોટા કહેવાય ને પ્રકૃતિ દોષ. એનું ભગવાનને મોટા મુક્તોને એટલું બધું નથી હોતું. કે છે કે એટલો બધો અણગમો નથી હોતો આવી બધી વાતમાં, કે આળસ રાખે, પ્રમાદ કરે, કે કામ બરાબર વ્યવસ્થિત ન કરે, બહુ બોલ કરવાની ટેવ હોય, ન બોલવાની જગ્યાએ બોલ કરે, જિદ્દીપણું, હઠીલાપણું. પણ શું કે છે મામ, જેટલો અણગમો અહંકારી મનુષ્ય પરત્વે હોય છે. અત્યારે વતનામૃતમાં એ વાત આવી ને કે અહંકારી માણસ હોય લઘુ ભોજન કરીને જીવી જાય, કનક તજન, કામીને તજન નારી કુસંગ બધું તજી શકે છે. આ એક અહંકાર માટે થઈ. એટલે એમ કેવાય છે કે આપણો આ દેહ છે એ અહંકારને લીધે જ ટકેલો છે. જો સાવ અહંકાર નિર્મૂળ થઈ જાય તો એક દિવસે દેહ પડી જાય આપણો. એટલે આપણે બધા કોઈ મારામાં કોઈ અહંકાર નથી, એ વાત સાવ ખોટી. એટલે પણ અહંકારી જે બહારે દેખાય જ આવતો હોય અહંકારથી દેહ ટકેલો છે એ વાત બરાબર છે, પણ જેનો બહારે જ આમ દેખાય આવતો હોય અહંકાર, બધી વાતમાં હું થતું હોય, તો પછી એવા માણસો, કારણ કે એક અહંકાર છે ને એ માણસને બધું જ કરાવે. અહંકાર વસ્તુ એવી છે કે આપણા સંપ્રદાયમાં કેટલા બધા આપણે ઉદાહરણો છે. રઘુનાથદાસજીનું ઉદાહરણ લઈએ, કીડી સખીનું લઈએ, કે લૈયા ખાચરનું લઈએ, અને પરોક્ષમાં કેટલાય બધા છે કે માનને લીધે કેટલી બધું અધોગતિને બધા પામી જતા હોય છે, અને ન કરવાનું બધું થઈ જતું હોય છે અહંકારને લીધે જ. સંપ્રદાયમાં કેટલા એવા ઉદાહરણ નથી કે ઓલા એક સંત હતા તે તપ કરીને પછી સંકલ્પ શક્તિ આવી ગઈ તો ઓલી કાગડી હતી તેને આમ નજર કરી બળીને પડી નીચે. તો પછી એને એમ થઈ ગયું કે ઓહો, તો ભિક્ષા માંગવા ગયા તો ઓલી અંતર્યામી પણ એને જાણી ગઈ કે વાર લાગશે હજી, તો ખીજાણ તો કે હું કઈ કાગડી નથી તો કે બળી જાય. તો એને એમ થઈ ગયું કે આને કેવી રીતે ખબર પડી જંગલમાં. એટલે પોતાનો જે અહંકાર હતો કે મારામાં કેટલી બધી શક્તિ આવી ગઈ છે, એ તરત જ ત્યાં બીજી વ્યક્તિ પાસે ગયા અને તરત જ એ ઓગળી ગયો. એટલે કે તને કેવી રીતે ખબર પડી? તો કે મારા ગુરુ પાસેથી. એમ એ વાર્તા બહુ લાંબી છે.
એટલે એમ કે અહંકાર વસ્તુ, અને બીજી સૌથી ખરાબ વસ્તુ મામા એમ કેતા હતા કે સાત્વિક અહંકાર છે ને, બીજા બધા અહંકાર તો ચાલો જતા રહીએ કદાચ, કે હું કઈ બહુ મોટું છું ને મારી પદવી આટલી મોટી, મારામાં ઈ બધા જે અહંકાર છે ને એ બધા તો જતા રહીએ. એટલે પ્રયત્ન કરે, પણ સાત્વિક અહંકાર, જે સાત્વિક અહંકાર છે ને એ બહુ ખરાબ છે. મારા જેવું દયાળુ કોઈ નહીં, મારા જેવું પ્રેમાળ કોઈ નહીં, હું બધાને બહુ સત્સંગ કરાવું, મારા જેવા હોય કહી શકે હા જોયું કેટલી સરસ કથામાં હું બોલું છું. ઈ જે ભલે ને કોઈને કે નહીં, પણ અંદર ખાને જે સમજીને એ અહંકાર, કારણ કે આ સાધના ને બધું શું છે, આપણી પોતાનું છે ને, પોતે જ કરવાનું છે, કઈ બીજાને દેખાડવાનું તો છે ને. કોના માટે કરીએ છીએ આપણે, કે આપણે ભાઈ ધ્યાન કરીએ છીએ તો હું કહી દઉં કે હું આટલા કલાક ધ્યાન કરું છું, કે હું આટલા વાગે ધ્યાન કરું, તો કઈને કોને ફાયદો? સામા માણસને ધારો કે હું કહું કે હું રોજની આટલી માળા કરું, કે હું આટલી વખત માનસી પૂજા કરું ને આટલા કાલ મને માનસી પૂજામાં મને આટલો ટાઈમ તો જાય જ ને, મારે ધ્યાન કરવામાં મને આટલી પ્રાપ્તિ થઈ છે, તો સામા માણસને શું ફાયદો? કે મને શું ફાયદો? કોકને કેવા થયા, મુક્ત પુરુષને કઈ કહીએ તો બરાબર છે, કે એ આપણને કઈક માર્ગદર્શન આપે કે આ ભાઈ તમે આમ આગળ વધો, હવે કે તમે આમ કરો તો તમને હવે આવી રીતે પ્રગતિ થશે, કે તમે આટલે અટક્યા છો, કે બાકી તો બીજાને કહેવાનો શું અર્થ છે, કે દેખાડો કરીને શું અર્થ છે? પણ જે ભાવના છે ને, મામા એમ કહેતા હતા કે સાત્વિક અહંકાર ટળવો બહુ જ કઠણ છે. ઈ નીકળવો જ એટલો બધો અહંકાર, કે ઈ ગુણ છે ને, ગુણ છે અંદર આપણને. ઈ જે બધા દયાળુતાના ને કરુણાના ને પ્રેમ ભાવના લાગણી, એ બધા એક ગુણો છે ને, એનું અભિમાન, ભક્તિનું અભિમાન, ધ્યાન કરું છું એનું અભિમાન, હું બધાને મારા ઘરમાં જે આવે બધાને સાચવું છું, આખું ઘર એ જે સારી વાતોનો અહંકાર છે ને, ખરાબ વાતોનો તો અહંકાર એ તો કદાચ નીકળી જાય, પણ જે આવી સારી વાતોનો અહંકાર છે ને એ નીકળે નહીં. અને ઈ મુક્તને જરાય નથી ગમતો. મેં બહુ સેવા કરી, ઈ જે આમ છે ને, સેવા ભાવનો એક ગુણ બહુ સારો છે, પણ મેં સેવા કરી એટલે મામા કે છે ને, સેવાની તક મળવી ને સેવા કરવી, બેમાં ઘણો ફરક છે. એટલે આપણે શું માનીએ છીએ, એટલે ઈ જે બધા એવા કે છે ને અહંકાર મનુષ્ય જરાય નથી ગમતા. બીજા દોષો તો પ્રભુ કૃપા કરીને ટાળી નાખે. આવા જે બધા હોય ને, બહુ બોલવાની ટેવ હોય, કે જીદી સ્વભાવ હોય, કે આળસ પ્રમાદો, એ કૃપા કરે. મુમુક્ષુ જીવ હોય અને આપણે મંડ્યા પડ્યા હોઈએ સાધના કરવામાં, તો કૃપા કરીને ટાળી નાખે. પણ આ તો અહંકાર તો પોતાનું, હું એટલે એમ અંગ્રેજીમાં કે છે ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, મોટો જ હોય હંમેશા. આઈ એટલે હું હંમેશા મોટો. એટલે ઈ જે છે ઈ કાઢવો બહુ. અને એમાં શું થાય છે કે અહંકારી તો પોતાનું તથા પારકાનું બધાનું હિત કરે. હવે એ અહંકાર જ બધું છે ને, આમ એને આટલું બધું માન અને મને નહીં, કે આને હું આટલું આમ વધારે પડતો, ઓલું તો ઈર્ષાનું રૂપ થઈ ગયું. પણ મારામાં આટલા બધા ગુણો છે, મારા જેવી સેવા કોઈ ના કરી શકે, મારા જેવું કોઈને કે નહીં, પણ અંદર ને અંદર ફૂલા કરે પોતે ને પોતે. પછી હું કોઈને કેતો નથી એનું માન, ઈ માને મને કોઈને કઈ કહેવાની ટેવ જ નહીં. એટલે આમ કે કેટલા અનંત પ્રકારના અહંકાર હોઈ શકે, આપણે કેટલા અહંકાર ગણાવીએ એમ થાય. સાત્વિક અહંકાર એ કેટલા પ્રકારના હોઈ શકે, જેટલા સારા ગુણ હોય બધાનો અહંકાર હોઈ શકે ને. હવે કોકમાં એક ગુણ હોય, કોકમાં બીજો ગુણ હોય, તો બેવને પોતપોતાની રીતે અહંકાર હોઈ શકે પોતાનો. એટલે એ અહંકાર વૃત્તિ જે છે ને, તે પોતાની અહંકાર વૃત્તિથી પ્રભુનો અને મુક્તનો અવગુણ લે અને તેમની સાથે દ્રોણની આંટી બાંધે. એ મુક્ત પોતાને મહાન સમજતા હોય અને પોતામાં ધારો કે એક ગુણ હોય અને ભગવાનને મુક્તમાં ન દેખાય, ધારો કે કોક એક વખત વર્તન કરે તો કે જોયું આટલું એ મુક્તમાં તો નથી, મુક્ત તો દયા ભાવે નથી. આમ આપણે હોઈએ તો અત્યારે ઓલાને આમ કરીને દયા લાવી દઈએ, મુક્તમાં આટલી એ દયા નહીં, એમ કરીને મુક્તનો અવગુણ લઈને બેસી જાય અને એ અહંકાર વૃત્તિ એને પાછી પાડે અને એમાંથી એનું પછી અધોગતિને પામી જાય. એ જો અહંકાર એને ન રાખ્યો હોય કે મારામાં આવો ગુણ છે, તો એ અહંકાર ને લીધે છે ને પછી એટલો બધા છકી જાય કે એને પછી કોઈનામાં ગુણ જ ન દેખાય.
અને કાં તો પછી એનો અહંકાર કે હું તો બધા એમાં દિવ્ય ભાગ જોઉં, બધા એનો અહંકાર. એટલે આમ જોવા જઈએ ને તો એમ થાય કે કયા કયા નો અહંકાર નથી. એમ આપણે કોકનામાં એક હોય તો કોકનામાં બીજો હોય. એ કઈ વાતનો અહંકાર ન હોઈ શકે એમ વિચારીએ ને તો કે એવું કઈ બને જ નહીં. સાત્વિક અહંકાર ને હજારો જાતના હોઈ શકે. જેટલી ભાવનાઓ એટલા બધાના અહંકાર. એટલે એ પછી અહંકારની માત્રા કેવી છે અને સામેમાં વ્યક્તિ કે મુક્ત પુરુષ કે ભગવાનમાં કેટલા પોતાનામાં એની માત્રા વધારે હોય તો એ પ્રમાણે પછી મુક્ત પુરુષમાં ને ભગવાનમાં અવગુણ કરે ને દ્રોહની આંટી બાંધી દે. એટલે આપણે બધા અહંકારે કરીને કેટલા પડી ગયા, કેટલાય આપણા સંપ્રદાયમાં બધા ઉદાહરણો છે જ ને. એટલે મહાવીર સ્વામીનો ગોશાલક હતા એના શિષ્ય. તો મહાવીર સ્વામીને ઓલા હતા તો એનો દ્રોહ કરતા હતા. એટલે મહાવીર સ્વામી પાસેથી પોતાને ઐશ્વર્ય પ્રાપ્ત થયું હતું એને, મહાવીર સ્વામીના રાજીપાથી. તો મહાવીર સ્વામીમાં પોતે જે પ્રાપ્ત કર્યું હતું તે જો લેશિયા છોડી અને મહાવીર સ્વામી નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એમ હવે મહાવીર સ્વામી તો એમના ગુરુ જ હતા અને મહાવીર સ્વામી તો એને તેજો લેશિયાનો કઈ અસર ના થઈ. પણ એટલે એમ કે પોતાના ગુરુ જેની પાસેથી પોતાને સિદ્ધિઓ હાંસલ થઈ હતી એ સિદ્ધિઓનો ઉપયોગ જ એના ગુરુ પર કરવા ગયો. એટલે આમ અહંકાર અને ઈર્ષાની જે બધું છે ને આવું રૂપ ધારણ કરી શકે છે ઘણી વખત. એટલે ઈ મુક્ત પુરુષને નથી ગમતું, કારણ કે એનાથી એના ચૈતન્યનું અહિત થાય છે, એને એની પ્રગતિ રૂંધાય છે. જે એક સાધક છે એટલા માટે એ આપણને મુક્ત પુરુષને એટલે નથી ગમતું કે ઈ તો એટલા કરુણા સાગર હોય છે કે કેમે કરીને આ જીવ ભગવાન તરફ આગળ ને આગળ વધે એનામાં એવી કોઈ કચાશ ન રહે કે જેના લીધે એનું અવરોધાય, એનું જે પ્રગતિ છે અવરોધાય. એના માટેનો ઉપદેશ છે કે બીજું બધું તો કદાચ ભગવાન દયા કરીને કાઢી નાખે, પણ જે અહંકાર છે ને એ અહંકાર એને ભગવાન ને મુક્ત પુરુષમાં એ દોષ પરથી ને સાવ અધોગતિને પમાડી દે એટલી હદ સુધીનું કામ કરી શકે છે. એટલે મુક્ત પુરુષને એ બધું ગમતું નથી, અહંકાર વૃત્તિ જરાય નથી ગમતી. એટલે તે માટે પ્રભુ અને મુક્તને અહંકારી મનુષ્ય ન ગમે. અહંકારી જે મનુષ્ય હોય મુક્ત હોય ભગવાન અને મુક્તને ગમતા નથી. પ્રભુ અને મુક્તની પોતે નિંદા કરે અથવા કોઈ નિંદા કરતો હોય તેને પોતાની પ્રતિષ્ઠાને હાનિ થવાના ભયથી સાંભળી રહે. હવે અહીંયા છે ને મુક્તને ભગવાનને શું ગમે અને શું ન ગમે એ આપણા માટે છે કે ભગવાનને જે ગમે એ કરવાનું અને જે ન ગમે એ નહીં કરવાનું. જો આપણે સાધના પથ પર આગળ વધવા માંગતા હોઈએ એટલે અહીંયા એક બધી આમ શું ગમે ને શું ન ગમે એ આપણને અહીંયા કહી દીધું છે. એટલે આપણે એનું જે જીવનમાં ઉતારવું જો હોય તો કે ભગવાનને શું ગમે અને સાધના પથ પર આપણે કઈ રીતે આગળ વધી શકીએ તેના માટે આ બધું છે. તો કે હવે ધારો કે એક તો ભગવાનને અને મુક્તને શું નથી ગમતું, તો કે અહંકાર નથી ગમતો. તો આપણે હવે વિચારવાનું કે આપણે સાધના પથ પર જવું, આગળ વધવું છે તો આપણે અહંકાર આપણામાં કયો છે. કારણ કે જો આપણને ઓળખાય છે તો આપણે સાધના પથ પર છીએ, નથી ઓળખાતો આપણને તો એનો અર્થ એ કે હજી તો આપણને પથે નથી મળ્યો. આપણને શું આપણામાં ગુણ દોષ એ નથી ઓળખાતા. તો નથી ઓળખાતા તો શું કરવાનું? તો નથી ઓળખાતા તો મુક્ત પુરુષ હોય અથવા તો જે આપણને ગુરુ હોય અથવા તો જે સાચા હિતેચ્છુ હોય એને પૂછવાનું કે ભાઈ તને મારામાં શું અવગુણ દેખાય છે, તો મને તું જરાક જાગૃત કરને, જાણકારી આપને મને કે મારામાં આટલા અવગુણ છે જે મારે દૂર કરવાના છે. એમ ગમે ત્યાંથી આપણે જાગૃત આપણામાં કયા ગુણ દોષ છે એની જાણકારી મેળવી લેવાની. મેળવી લઈએ એટલે પ્રભુ કૃપા ઉતરી, એ જ કૃપા છે ને આપણે સાચા પથ પર આગળ વધીને પછી શું કહે છે તો કે અહંકાર નથી ગમતો. તો કઈ વાતનો અહંકાર છે આપણને? ખુમારી વસ્તુ જુદી છે અને અહંકાર વસ્તુ જુદી છે. એટલે એ આપણે દૂર કરવાનું. પછી કે છે કે કોક મુક્ત પુરુષની ગમે તે પોતે અમુક સત્તા પર બેઠા હોય અથવા તો પોતે નીચેની કક્ષાએ હોય ને કોક સત્તાધારી કોક આવીને જેમ તેમ બોલી નાખે તો પછી જો અત્યારે હું કંઈક બોલીશ તો અને અત્યારે મારું એ માન ઘવાઈ જશે એવું ભય રાખે, એને નિંદા કરતો હોય મુક્તની તો સાંભળી લે અને કારણ કે કાંઈ બોલે જ નહીં તો મુખ સંમતિ કહેવાય ને. એવા નિર્બળ તથા મોબત્યા મનુષ્યને પ્રભુ નથી ગમતા. ને મહારાજે કહી દીધું પાજી પલાવની છાયામાં બેસી નહીં રહેવાનું.
અને મામા એ કહે છે ને કે જો ત્યાં તમે બોલી ના શકો, તમારી સત્તા ના હોય, કારણ કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સત્તાધારી મનુષ્ય હોય તો કદાચ ત્યાં આપણે બોલી શકવાની આપણને સત્તા ના હોય, તો મામા કહે છે ને ત્યાંથી ખસી જવાનું. આપણે આપણો વિરોધ મૌન રીતે દર્શાવીને ત્યાંથી ઉભા થઈને જતા રહેવાનું કે તમે આ બધી વાતો કરો છો એમાં મને રસ નથી ને હું સંમત નથી, એમ કરીને ત્યાંથી ખસી જવાનું. પણ મુખ સંમતિનું આપણને મહાભારતમાં ભીષ્મ પિતામહનું જે છે ઉદાહરણ, એ આપણને બધાને ખબર છે કે મુખ સંમતિનું એ કેટલું બધું ફળ ભોગવવું પડતું હોય છે. એટલે જો આપણે સાંભળી લઈએ, સાચા મુક્તની અહીંયા વાત છે. મહારાજનું કોક ખરાબ બોલતું હોય તો આપણામાં એ મામા કહે છે ને આપણે પૂરેપૂરું પેલા જ્ઞાન મેળવી લેવું જોઈએ, પછી એ વખતે નહીં કરવાનું. જેમ છે એમ કોન્ફિડન્સ થી બોલવાની આપણામાં આવડત હોવી જોઈએ. એટલે જે ભગવાનને કહે છે કે શું નથી ગમતું, તો આવું જે બધું હોય છે એ ભગવાનને નથી ગમતું. જો આપણે સાચા સાધક હોઈએ તો આ જે બધી વસ્તુ છે એ આપણામાં ન હોવી જોઈએ. આપણે નીડર હોવા જોઈએ. આપણે કોક કંઈક, જો આપણે જેને ગુરુ માનતા હોઈએ એ ગુરુ વિશે કોક કંઈક બોલે તો એ વખતે આપણે, જેમ મામાએ કેવું કહી દીધું દરબારને કે તમને એમ લાગે છે કે હું ખોટું, મને બાપાએ ખોટું સમજાવ્યું હશે કે હું ખોટું સમજ્યો છું, એવી રીતે પ્રેમથી આપણે કઈ ત્યાં બધી જગ્યાએ કઈ ઝઘડી કરવા નથી જવાનું, પણ પ્રેમથી જો આપણા ગુરુનું કોઈ બોલતું હોય તો પ્રેમથી એને સમજાવીને પ્રયત્ન કરવાનો. જો આપણું ઉપજેવું ના હોય તો ત્યાંથી ખસી જવાનું. એટલે કોઈ પણ, એટલે મને એવા મનુષ્ય તો ભગવાનને જરાય નથી ગમતા. જો આપણે સાધક હોઈએ તો આપણી જાતને જો આપણે સાધક કહેતા હોઈએ તો જ્યાં આવું કંઈક દેખાતું હોય અને આપણે સાંભળી લઈએ તો આપણે સાધક નથી. સાંભળી જ ના લેવું જોઈએ. કારણ કે આમાં શું છે કે ધારો કે નિંદા કરતા હોય, પૂર્ણ મુક્તની નિંદા કરે તો આપણે એને રોકીને અને સમજાવીએ તો એના ચૈતન્યનું તો રૂડું થાય ને કે હા ભાઈ, જો આ મુક્ત આવા છે તું આના વિશે બોલીશ તો, કારણ કે શું છે કે મુક્તને વિશે જો જેમ તેમ બોલે તો એના તો ચૈતન્ય, એને જીવનું ખરાબ થઈ જાય ને, મોક્ષનો માર્ગ જ બંધ થઈ જાય એનો બિચારાનો. એટલે અને છતાં પણ એવી જળ બુદ્ધિ હોય અને સાંભળે એવું જ ના હોય તો ત્યાંથી પછી ખસી જવાનું, અને કાં તો એને પૂરો વિરોધ કરવાનો કે એને બોલવાનું બંધ કરી દેવું જોઈએ, કે એ બોલે જ નહીં એવું કરી દેવું જોઈએ. એટલે ભગવાનને એમ કે શૂરવીરપણું કરીને આપણે જો પક્ષ રાખીએ એ વધારે ગમે છે. જેણે પ્રભુના સમ ખાધા હોય અને પ્રભુ અને મુક્ત પાસે આજ્ઞા વચન પાળવાની પ્રતિજ્ઞા લીધી હોય અને એ પ્રમાણે ન વર્તે તો એવા મનુષ્ય ન ગમે. હવે સમ ખાવા એ કે છે ને કે જે મહારાજના અને મુક્તના સમ તો ક્યારે ખાવા, કે જયારે જીવન મરણનો કંઈક પ્રસંગ એવો આવી બનતો હોય, એવી કઈ પ્રસંગ આવીને ઉભો હોય ત્યારે. બાકી કારણ કે એનાથી જીવનું બગડી જાય તો હવે પછી દેહનું બગડી જાય તો શું, એમાં જીવનું જ બગડવા બેઠું હોય. એટલે જો સમ ખાતા પહેલા લાખ વાર વિચાર કરવાનો કે જો આપણે સંપૂર્ણ સત્ય વસ્તુ હોય અને એના સિવાય સામેની વ્યક્તિ માને એમ જ ના હોય ત્યારે એમ કે સમ ખાવાનું, કે ભાઈ હું સમ ખાઉં છું કે આ વસ્તુ આમ જ છે. અને મહારાજ અને મુક્ત પાસે કોઈ આજ્ઞા લીધી હોય કે હવે તો હું ક્રોધ નહીં કરું, કે હવે હું રોજ વચનામૃત વાંચીશ, કે હું બાપાની વાત વાંચીશ, અથવા તો તમે જે મને આજ્ઞા કરી છે એ પ્રમાણે હું કરીશ, એવી પ્રતિજ્ઞા લે કે ને કે નિયમ એકાદશી દિવસે નિયમ લે તો પછી કરવું પડે. પછી એમાં નિયમ નો પાડે તો ઈ નો ચાલે. તો કે જો પછી એવું કરે તો ભગવાનને ન ગમે. હવે જો આપણે ભગવાનને જ ન ગમીએ તો આપણે આગળ કઈ રીતે વધી શકીએ? મુક્તને ન ગમીએ આપણે તો. એટલે આ બધી કેવી ઝીણી ઝીણી બાબતોને કેટલું આપણને નાનાની વાતનું આપણને મામા અહીંયા સભાનતા કરી આપી છે કે આટલી વસ્તુ તમારે એક સાધકે જીવનમાં પ્રભુ પ્રાપ્તિ માટે તમે જ્યારે આગળ વધો છો ત્યારે આવી બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. કે છે ને જીવન ઘડતર કરી રહ્યા છે મામા આપણું, કે આ એક જે બધા મુદ્દાઓ છે એને જો આપણે એના વચને ચાલીએ તો આપણું જીવન ઘડતર એટલું સરસ થઈ જાય અને આપણે કે છે ને નિર્મળ બની જઈએ. તો કે છે કે ભગવાન જેટલો નિર્મળ થાય ત્યારે ભગવાન આપણને મળે. તેવા નિર્મળ તો થવું જ પડે ને. હવે આપણે અંદર કેટલી બધી અંદર આવી બધી ગડબડ બધી ભરી હોય આપણા મનમાં તો પછી ભગવાનને ક્યાંથી ગમે? તો ભગવાન આપણને મળે કેવી રીતે? જો આપણું એક જ લક્ષ્ય હોય કે ભગવાનને આપણે મેળવવા છે તો જે આ બધું છે ઈ આપણે બહુ જ તકેદારી એની રાખવી પડે અને એનું ધ્યાને રાખવું પડે આપણે.
તો કે એવા જે ભગવાનના વચનો છે, આપણે જે આજ્ઞા પાડી હોય, લીધી હોય કે મહારાજ, એટલે એમ નથી મૂર્તિ પાસે લીધી હોય, પ્રત્યક્ષ મુક્ત પાસે લીધી હોય તો બરાબર છે, પણ મૂર્તિ પાસે એમ મનમાં નક્કી કર્યું હોય કે મહારાજ હું વચન લઉં છું કે હું આમ કરીશ, તો પછી એમ જ કરવાનું. પછી જો આપણે ન કરીએ તો ભગવાનને ગમતું નથી. તો ભગવાન એમ થાય કે મારી મૂર્તિ પાસે બોલ્યો તો મને પ્રત્યક્ષ જાણતા નથી, એટલે પછી પોતે પોતા એટલે આપણા વચનની કેટલી કિંમત એ આપણે વિચારવાનું. આપણે આપણું બોલેલું જ આપણે જો ન માનતા હોઈએ તો આપણા પર ભરોસો આપણે જ ન કરતા હોઈએ તો બીજું કોણ કરવાનું છે? આપણે જે આપણા વચનમાં આપણે જ નથી રહેતા, પેલા આપણે જ નક્કી કરીએ કે આમ આપણે કરશું અને પછી નથી કરતા, તો એનો મતલબ કે આપણને જ આપણા વચનની કિંમત જ નથી, કે આપણે તો જેમ તેમ બોલ્યા કરીએ એવું થયું ને. એનો અર્થ કે હું તો આમે બોલું, હું તો તેમે બોલું, મારું કઈ નિર્ધાર નહીં, હું તો કરું એ ખરા, હું તો ન પણ કરું, એવું નહીં. આપણને આપણા જે શબ્દો છે, આપણા જે વિચારો છે, એની મૂલ્ય હોવું જોઈએ ને. કોઈ કંઈક તો મૂલ્ય હોય ને, કે આમ બસ ગમે તે વિચારો કર્યા કરીએ ને ગમે તે વસ્તુ બોલ્યા કરીએ, એમ ન હોય ને. આપણે જે કાંઈ બોલીએ છીએ એની અસર તો જ થાય કે જે આપણને જ આપણા વચનોની કિંમત હોવી જોઈએ. કે જો આપણે એક વખત નિર્ધાર કર્યો છે કે મારે આમ કરવું, તો આપણે એમ કરવાનું. તો લોકોને એમ થાય કે ના બોલેલું કરે છે ખરા. લોકોને શું કામ? આપણે આપણા માટે જ છે ને. આપણી જે સાધના છે, સાધના પદ છે, એ આપણા માટે છે. તો જો એ આપણે કરીએ એવું, અને ન કરીએ, ઘડી ઘડી વચન લઈએ ને ઘડી ઘડી એમ કહે, મામાને એમ કહે કે હા મામા હવે તું આમ નહીં કરું, ફરી પાછું ઈ જ કરે, તો શું મામા કઈ રાજી થાય? તો આપણી જે સાધના છે એ ત્યાં ને ત્યાં અટકી જાય અને આપણે આગળ વધી ન શકીએ. પછી શું કે છે, પોતાની કંઈક ભૂલ હોય અથવા દોષ હોય, તે પોતાના સ્વાર્થ ને બચાવ ખાતર કે પોતાની આબરૂ જળવાઈ રહે તે માટે મુક્તો પર ઢોળી દે, એવા મનુષ્ય ન ગમે. હવે નાની નાની ધારો કે કંઈક વાત હોય, આપણે કંઈક નિર્ણય લીધા હોય, મુક્ત એ જરાક જ અમસ્તુ કીધું હોય, આપણે એમ પૂછ્યું હોય કે આમ કરું, તો કે હા કરું. ખાલી એને એમ કીધું હોય કે આપણે કદાચ એમ પૂછે આમ કરાય, તો કે હા કરાય. તો આપણે એમ પછી મોટું સ્વરૂપ આપી દઈએ કે એને તો મને આજ્ઞા કરી છે, અને ધારો કે એમાં આપણે સક્સેસ ના ગયા, તો બધું મુક્ત પર, મામા મારો એમાં કાંઈ વાંક નથી, મુક્ત આમ કીધું તું એટલે જે કાંઈ પણ હોય એ ઢોળી દીધું મુક્ત પર, કે મને તો આમ એને કીધું તું મેં આમ કર્યું, હવે ન થયું તો મુક્ત જાણે. એટલે આવું બધું જે કંઈક હોય, કારણ કે ભૂલ આપણી હોય, આપણાથી ભૂલ થઈ ગયો, મુક્ત પુરુષે તો કાંઈ કીધું એ ના હોય એવું, અથવા તો જે મહારાજની આજ્ઞા હોય પણ બધા વચ્ચે આપણા ફજેતા ના થાય એના માટે થઈને આપણે એવી કેટલી મોટી વાતો તો જવા દો, નાની નાની વાતોમાં આપણે કેટલી વાર એવું બોલી દેતા હોય છે કે મામાએ આમ કીધું હતું, માસીએ મને તો આમ કીધું હતું. ધારો કે આપણો કંઈક વાંક હોય ને, કંઈક હોય, કંઈક વર્તનમાં આપણે ફેરફાર થઈ ગયો હોય, અમુક વસ્તુ અમુક આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે અમને તો માસી આમ કીધું તો આમ કરવાનું. પંચવર્તમાનની આજ્ઞા વિરુદ્ધના બધા વચનો બોલતા હોય. આપણે ઘણી વખત આપણે અત્યારે એને ડિટેલિંગમાં નથી જતા, પણ કે મને તો માસી કીધું હતું, દે માસીનું નામ, પોતાના રજોગુણ ને બધાને પોષવા માટે પછી મામા માસીનું નામ લે. ખબર છે કે અત્યારે કોણ મામા માસીને પૂછવા જવાનું છે? અથવા તો એ અમુક વ્યક્તિ વિશેષ માટે કંઈક અમુક છૂટછાટ આપી હોય, અથવા તો કંઈક એવા સમય સંજોગોને લીધે એવું કીધું હોય, તો આપતકાળમાં પછી એ કાયમી માટે થઈ જાય એવું કરી નાખે, અને પછી એમ કેવું કે મને મામાએ કીધું છે, મને માસીએ કીધું છે, અથવા તો એટલે આ મારી ભૂલ છે, ઈ મારી ભૂલ જ નથી, એ તો મામાએ કીધું છે એટલે હું આવું વર્તન કરું છું. આવું જે બધું છે ને એ આમાં આવે છે. કે પછી શું કે લોકો એમ કેતા હોય કે આજ્ઞા વિરુદ્ધનું તમારું વર્તન છે, તો એ બરાબર. એટલે હવે પોતે સત્સંગમાં બધાને ખબર પડે કે હા, પોતાને એમ થાય કે હા બરાબર નથી, હા અમારું વર્તન આજ્ઞા વિરુદ્ધનું છે, પંચવર્તમાનનું પાડતો નથી કે પાડતી નથી, તો તરત જ પછી દે મોટા મુક્ત પુરુષનું નામ, કે એને મને છૂટ આપી છે ને એટલે હું તો આમ કરું છું, બાકી મને કઈ એવું નથી. એટલે પોતાની ભૂલ બીજા પર મુક્ત પુરુષ પર ઢોળી દીધી ને. ભૂલ પોતાની છે. કઈ મુક્ત પુરુષ કોઈ દિવસ એવું કઈ ક્યારેય કોઈ એવું આપણે સાંભળ્યું છે કે મુક્ત પુરુષ કોઈને એમ કે આજ્ઞા લોપ કરવાનું કઈ કહેતા હોય? કે વ્યક્તિ વિશેષ માટે અમુક હદ સુધી કઈક બરાબર છે, એવા કંઈક આપતકાળમાં કંઈક કીધું હોય,
બાકી તમે પછી એમ કહો કે મને તો માસી અમને તો આમ કરવાનું કહેતા હતા, કે મામા અમને તો આમ કરવાનું કહેતા હતા, કે સોમચંદ બાપા આમ કહેતા હતા, કે કોઈ પણ આપણે મુક્ત પુરુષને માથે કોઈ પણ આપણી ભૂલો જો થોપી દઈએ તો એ કે છે કે ભગવાનને ગમે નહીં અને એનો જે સાધના પદ છે ત્યાં અટકી જાય. મુક્ત જે આજ્ઞા તથા સૂચનો આપ્યા હોય તેનું વિરુદ્ધ પોતાના ઠરાવ પ્રમાણે વર્તે અને મુક્તનો વિશ્વાસઘાત કરે એવી વ્યક્તિ ન ગમે. પોતે જે નક્કી કરી લીધું હોય ને એ પ્રમાણે જ કામ કરે અને પછી અને મુક્તએ સૂચન આપ્યું હોય કે આપણે આમ કરવાનું છે, છતાં પણ પોતે એવું વિચારી લીધું. આવું આપણે નાની નાની બાબતોમાં ઘણી વખત જો આપણે વિચારીએ ને તો આપણે કરતા પછી પાછું સમજાવવા બેસીએ આપણે મુક્તને. દાપણ તો એટલું બધું દોડીએ ને કે એને કન્વિન્સ કરવા માંગીએ મુક્તને કે એ તો પછી છે ને જો આમ કરીએ ને તો વધારે સારું થશે, આમ કરીએ તો વધારે સારું થાય, પછી તો આમ હતું ને એટલે મેં આમ કરી નાખ્યું, હું તો ત્યાં ગઈ હતી ને તો મોડું થાય એમ હતું ને એટલે પછી એમની સૂચના હોય કે મુક્તની કે આટલા વાગે તારે ત્યાં હાજર રહેવાનું અને પછી ધારો કે મોડું થઈ ગયું હોય તો આપણે એ તો રસ્તામાં પછી આમ હતું ને એટલે આમ થઈ ગયું એમ કરીને જે આપણે મુક્તનું જે વચન હતું એ વચન ન પાડવા માટેનું આપણે જે બહાના શોધી જે કાઢીએ છીએ ને એ વિશ્વાસઘાત કર્યો કહેવાય. એના વચનો પ્રમાણે આપણે જો ન રહેતા હોય, એને અમુક સૂચનો કર્યા હોય કે તમારે આમ કરવાનું અને આપણે એ ન કરીએ તો એ વિશ્વાસઘાત કર્યો કહેવાય ને. તે એને એમ કીધું હોય કે આમ કરીએ ને તો વધારે સારું. કોઈ પણ કાર્ય આપણે ધારો કે કરતા હોય ને તો એમાં આપણને જે ગમતું હોય એ પ્રમાણે પેલા તો કન્વિન્સ કરવાનું કે આમ નથી થતું, તેમ જો આમ કરશું તો પછી આવો અવરોધ આવશે ને પછી આવું અમને માફક નહીં આવે ને એ જે કાંઈ પણ એવું હોય ને તો એ વિશ્વાસઘાત કર્યો કહેવાય. એવી વ્યક્તિ મહારાજના મુક્તને ગમતી નથી. હવે અત્યારે અહીંયા સમય થઈ ગયો છે, પછી આપણે આગળ લઈશું. બીજું કાંઈ બોલવામાં વધુ ઓછું થઈ ગયું હોય કે બીજું કાંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.